गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજનો આપણો ટોપિક છે મિત્રો માદા પ્રજનન તંત્ર, બરાબર। આગળનો ટોપિક નર પ્રજનન તંત્ર દરેક વિદ્યાર્થીઓને એકદમ ક્લિયર કટ થઈ ગયો હશે। માદા પ્રજનન તંત્ર મિત્રો ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, બરાબર। માદા પ્રજનન તંત્ર પણ નિતંબ પ્રદેશ જે આપણો કમરથી નીચેનો ભાગ જે ખરો એની અંદર નિતંબ પ્રદેશમાં ગોઠવાયેલું છે। મુખ્યત્વે એક જોડ અંડપિંડ, બરાબર, રેડી ને, એક જોડ અંડપિંડ અને તેની સાથે સંકળાયેલી છે એક જોડ અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો, બરાબર। તો એ બધા ભેગા મળી માદા પ્રજનન તંત્રની રચના કરે છે। સાથે સાથે આ તંત્રના ભાગોમાં એક જોડ સ્તન ગ્રંથિઓ જે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલી છે। મિત્રો સ્તન ગ્રંથિ પણ એક પ્રજનન તંત્રનો જ એક ભાગ ગણવામાં આવે છે, પરંતુ આપણે એવું કહી શકીએ કે નરની અંદર અલ્પ વિકસિત છે, માદાની અંદર સુવિકસિત છે। કારણ કે જ્યારે એકચ્યુઅલી પ્રજનન તંત્રનો ઉદ્દેશ શું છે કે આગળ નવી જાતિનું નિર્માણ કરવું, બરાબર। તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એને પોષણની વ્યવસ્થા, તો માદાની અંદર મિત્રો એ સ્તન ગ્રંથિઓ એને પોષણ પૂરું પાડવાના કાર્ય સાથે સંકળાયેલી છે। એટલે પ્રજનન તંત્રનો જ એક ભાગ સ્વરૂપે અહીંયા એને ગણવામાં આવે છે, બરાબર। અને માદાના પ્રજનન તંત્રમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે તો તમામ અંડકોષપાત એટલે કે અંડકોષ મુક્ત થવો, ફલન થવું, જે અંડવાહિનીની અંદર શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે, બરાબર। ગર્ભધારણ મિત્રો ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થવું, બરાબર। પછી બાળ પ્રસવ એટલે કે જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે આ ટોટલી માદા પ્રજનન તંત્ર, બરાબર। તો હવે આ માદા પ્રજનન તંત્રની અંદર મિત્રો ખાસ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે પહેલું એક જોડ અંડપિંડ, બરાબર। તો હવે એ અંડપિંડને મિત્રો જે પેજ ઉપર જે ફોટોગ્રાફ્સ છે પહેલા એના સાથે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી બુકની વાક્ય રચના સાથે આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો હવે જો મિત્રો આ એક જોડ અંડપિંડ સ્પષ્ટપણે આપણે જોઈ શકાય છે। અંડપિંડ જે ખરા મિત્રો એ માદા પ્રજનન તંત્રનો સૌથી અગત્યની રચના છે, કારણ કે તે અંડકોષનું નિર્માણ પણ કરે છે અને માદા જાતીય અંતઃસ્ત્રાવ જે સ્ટીરોઇડ પ્રકૃતિ ધરાવે છે, બરાબર। તો માદા જાતીય અંતઃસ્ત્રાવના સ્ત્રાવના કાર્ય સાથે પણ સંકળાયેલા છે। હવે અંડપિંડનું સ્થાન ક્યાં છે તો નિતંબ પ્રદેશમાં છે, બરાબર। હવે એની અંદર મિત્રો એક તો નિતંબ પ્રદેશની દિવાલ પ્લસ ગર્ભાશય સાથે મિત્રો અસ્થિબંધ દ્વારા મિત્રો લિગામેન્ટ્સ દ્વારા એ જોડાયેલા હોય છે, એટલે એનું સ્થાન નિશ્ચિત છે, બરાબર। એટલે એની અંદર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ થતી જોવા મળશે નહીં, બરાબર। તો એ રીતે અંડપિંડની એક જોડ આપણે એમ કહી શકીએ કે નિતંબ પ્રદેશની અંદર અસ્થિબંધ દ્વારા ગર્ભાશયની દિવાલ અને સાથે સાથે નિતંબ પ્રદેશની દિવાલ સાથે જોડાયેલા હોય છે। ચલો ક્લિયર। અને આ અંડપિંડ મિત્રો આપણે એમ કહી શકીએ કે 2 થી 4 સેન્ટીમીટર, આ પણ એક શુક્રપિંડ ટાઈપની જ અંડાકાર જેવી રચના કહી શકાય। 2 થી 4 સેન્ટીમીટર જેટલી લંબાઈ એની રચાતી જોવા મળે છે। અંડપિંડ એક વિશિષ્ટ આધારક આવરણથી આવૃત હોય છે અને અંડપિંડ આંતરિક રીતે મિત્રો 2 ભાગમાં વહેંચાયેલા છે। પણ એ 2 ભાગ કેવી રીતે તો એને આપણે બુકના જ આગળનો એક ફોટોગ્રાફ જે ખરો અંડપિંડનો આડછેદ એને દ્વારા આપણે પહેલા સમજી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ અંડપિંડનો છેદ આડછેદ આપણે કહી શકાય અનુપ્રસ્થ છેદ। એકચ્યુઅલી અહીંયા આ વિસ્તાર ખરો ને આ વચ્ચેનો આ મજ્જક વિસ્તાર કહેવાય, અંદરનો વિસ્તાર જે સપોર્ટક, અને આ પરિઘવર્તી વિસ્તાર છે મિત્રો। જ્યાં ફરતે પરિઘવર્તી વિસ્તાર જે ખરો ને કે જેની અંદર તમે જોઈ શકો છો રુધિર વાહિનીઓ શિરાઓની ગોઠવણી થયેલી છે જે પોષક દ્રવ્યોને આપવાની જરૂર છે। તો એ પરિવર્તી વિસ્તારમાં જ અંડપુટિકાઓનો વિકાસ થાય છે। પ્રાથમિક અંડપુટિકાઓ, દ્વિતીયક, તૃતીયક, પછી ગ્રાફિયન પુટિકા, પરિપક્વ, પછી એમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય। બધા ટોપિક આપણે પછી ભણીશું, પરંતુ આ અંડપિંડની આંતરિક રચના છે। અંદરનો વિસ્તાર મજ્જક વિસ્તાર અને પરિવર્તી વિસ્તારની અંદર મિત્રો આ અંડપુટિકાઓની ખાસ ગોઠવણી થયેલી જોવા મળે છે। તો આ રીતે અંડપિંડની આંતરિક રચના થતી જોવા મળે છે, એટલે 2 ભાગમાં શું છે વહેંચાયેલું છે। ચલો ક્લિયર। જોવા શું કહે છે આપણને, અંડપિંડો
માદા જનન કોષ એટલે કે અંડકોષના અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા મુખ્ય માદા જાતીય અંગો છે. અંડપિંડો ઉદરની નીચેના ભાગે દરેક બાજુએ એક ગોઠવાયેલું છે, મતલબ એક જોડ છે. દરેક અંડપિંડ આશરે 2 થી 4 સેન્ટીમીટર લાંબુ અને નિતંબની દીવાલ પાલ્વિક વોલ અને ગર્ભાશય મિત્રો સાથે અસ્થિબંધ મિત્રો લિગામેન્ટ્સ દ્વારા સંપર્કમાં હોય છે, મતલબ જોડાયેલું હોય છે. દરેક અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ વડે આવૃત હોય છે, જે અંડપિંડીય આધારકને આવરે છે. બરાબર. આધારક બે વિસ્તારોમાં વિભાજિત થાય છે, એક પરિઘવર્તી ભાગ બાહ્યક અને એક અંદરનો વિસ્તાર મજ્જક. તો મેં તમને હમણાં જ વાત કરી, અંડપિંડની પાછળ ડાયાગ્રામ છે જ. સેન્ટરનો વિસ્તાર મજ્જક વિસ્તાર છે અને પરિઘવર્તીનો વિસ્તાર કે જેની અંદર અંડપુટિકાઓનો વિકાસ દર્શાવેલો છે. બરાબર. તો આ રીતે મિત્રો અંડપિંડની રચના થતી જોવા મળે છે. હવે એના પછી જે અંડવાહિનીઓ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. એના પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો અંડવાહિની. બરાબર. એક જોડ અંડવાહિની છે જે યોનિમાર્ગ અને ગર્ભાશય દ્વારા બનતી એક રચના કહી શકાય છે. બરાબર. સંયુક્ત રચના અને ગર્ભાશય નલિકા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મિત્રો આ જે અંડવાહિની જે ખરી એકચ્યુઅલી એના 3 ભાગમાં વહેંચાયેલી છે. અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસ. બરાબર. આપણે એમ કહી શકીએ મિત્રો કે એકચ્યુઅલી એનો જે મુક્ત છેડો, કારણ કે એક છેડો તો ગર્ભાશય સાથે સંપર્કમાં છે, તો એનો જે મુક્ત છેડો જે ખરો મિત્રો એ અંડપિંડના સંપર્કમાં છે, પણ અંડપિંડ સાથે ટચ નથી થયેલો. આ વસ્તુ પર ખાસ ધ્યાન આપજો. બરાબર. ખાલી સંપર્કમાં છે, નજીક ગોઠવાયેલો છે. જેમ કે અહીંયા આ અંડપિંડ છે તો અહીંયા અંડવાહિની નિવાપ છે, એટલે નજીક ગોઠવાયેલો છે, અડકેલો નથી. બરાબર. બીજું મિત્રો અંડવાહિની 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતી હોય છે. હવે જે અંડપિંડની નજીકનો જે વિસ્તાર છે અંડવાહિની નિવાપ, ગણી આકાર જેવો ભાગ એટલે એને નિવાપ કહેવાય. તો ત્યાં ફિમ્બ્રી એટલે કે આંગળી જેવા પ્રવર્ધો જેવી આપણા પક્ષમલ જેવી રચનાઓ. બરાબર. હવે એનું કાર્ય શું? તો કે જેવો અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય ને એટલે એ પક્ષમલો હલનચલન દ્વારા અંડકોષને સીધો જ અંડવાહિનીમાં ધકેલવાનું કાર્ય કરે છે. આગળ અંડવાહિની નિવાપ આગળનો જે અંડવાહિનીનો પહોળો વિસ્તાર મિત્રો યાદ રાખજો, અહીંયા બુકમાં ઉલ્લેખ કર્યો છે કે અંડવાહિનીનો પહોળો વિસ્તાર એટલે કે તુંબિકા પ્રદેશની અંદર ખુલતો હોય છે. મિત્રો તુંબિકા એ વિસ્તાર છે કે જ્યાં આપણે એમ કહી શકીએ કે અંડકોષ અને શુક્રકોષ ફલનની ક્રિયા બરાબર મેક્સિમમ ત્યાં રચાતી જોવા મળે છે. તો એ તુંબિકા પ્રદેશને તુંબિકા આગળ એક સાંકડો વિસ્તાર કે જે ગર્ભાશય સાથે જોડે છે એ વિસ્તારને મિત્રો ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતે અંડવાહિનીની અંદર મિત્રો 3 સ્પષ્ટ ભાગો અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસની રચના થતી જોવા મળે છે. અને આગળ ઇથમસ કોની સાથે? ગર્ભાશય સાથે સીધો સંકળાયેલો છે. બરાબર. અને પછી ગર્ભાશયની રચના થતી જોવા મળે છે. બરાબર. તો આ થઈ ગયું અંડવાહિની. તો અંડવાહિનીને એનસીઈઆરટી પ્રમાણે પહેલા જોઈ લઈએ. જો અંડવાહિની એ અંડવાહિની કે ગર્ભાશયની નળી, બરાબર, ફેલોપિયન ટ્યુબ્સ, ગર્ભાશય અને યોનિ માર્ગ મળી માદા સહાયક નલિકા બનાવે છે. બરાબર. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલી દરેક અંડવાહિની ગર્ભાશયની નળી આશરે 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. લંબાઈ કેટલી છે? 10 થી 12 સેન્ટીમીટર. તેના અંડપિંડની નજીક રહેલ ગણી આકાર ભાગને અંડવાહિની નિવાપ કહે છે. મિત્રો શું કહે છે? અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને મિત્રો શું કહે છે? ફિમ્બ્રી કહે છે, જે અંડપાદ બાદ મુક્ત થતા અંડકોષોને એકત્રિત કરવામાં મદદરૂપ કરે છે. રેડી. અંડવાહિની નિવાપ તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. તુંબિકાથી એમ્પ્યુલાથી ઓળખાતા પહોળા ભાગ તરફ એને એ જાય છે. મતલબ તુંબિકા, અંડવાહિની નિવાપ પછી તુંબિકા જે પહોળો ભાગ છે. બરાબર. અને અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ જે સાંકડું પોલાણ ધરાવે છે, જે ગર્ભાશય સાથે શું છે? જોડાયેલો છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું આપણું શું? અંડવાહિનીની રચના. વિદ્યાર્થી મિત્રો અંડપિંડ, અંડવાહિની હવે ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ આગળના માદા પ્રજનન તંત્રના ભાગની. તો બંને બાજુની અંડવાહિનીઓ ભેગી મળી કોની સાથે સંકળાય છે? ગર્ભાશય. મિત્રો ગર્ભાશય એક ઊંધા નાસપતિ આકાર જેવી એક રચના છે. બરાબર. કે જે અગત્યની રચના એટલા માટે કહી શકાય કે ત્યાં ગર્ભનું સ્થાપન થાય છે. ગર્ભ વિકાસની બધી જ તબક્કાઓ, ગર્ભનીય વિકાસ તબક્કાઓ ગર્ભાશયની અંદરથી રચાતો હોય છે. ગર્ભાશય આગળ મિત્રો સાંકડો વિસ્તાર ગ્રીવા પ્રદેશ, બરાબર, જે આગળ ગ્રીવા નલિકા એનાથી પણ એટલે સાંકડા વિસ્તાર,
અને પછી એ યોનિ માર્ગ દ્વારા યોનિ માર્ગ સાથે જોડાતો હોય છે અને યોનિ માર્ગ આગળ બર્થ કેનાલ દ્વારા આપણે એમ કહી શકીએ માદા જનન છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. તો એ રીતે માદા પ્રજનન તંત્રનો આગળનો ભાગ રચાતો જોવા મળે છે. હવે વાત કરી પહેલા ગર્ભાશયની. મિત્રો ગર્ભાશય જે ખરું એ 3 લેયરો મતલબ રચના ધરાવે છે. મિત્રો સૌથી અંદરનું લેયર એન્ડોમેટ્રિયમ, વચ્ચેનું માયોમેટ્રિયમ ને સૌથી બહાર પેરીમેટ્રિયમ. મિત્રો પેરીમેટ્રિયમ સૌથી બહારનું લેયર છે, એક આવરણ રચે છે. બરાબર, એનું બહુ ખાસ કોઈ એટલું વર્ણન નથી. પરંતુ જે માયોમેટ્રિયમ ખરું એ અગત્યનું છે. માયોમેટ્રિયમ મિત્રો અરેખી સ્નાયુઓનું બનેલું છે. એટલે અરેખી સ્નાયુ તમે સમજી શકો છો કે આપણી ઈચ્છા અનુસાર વર્ક નથી કરતા, પરંતુ એ અંતઃસ્રાવોની અસર તળે વર્ક કરે છે, જે આગળ પ્રસૂતિની ક્રિયામાં આપણે જોઈશું. પરંતુ મિત્રો માયોમેટ્રિયમ એ અગત્યનું છે બાળ પ્રસવની ક્રિયા માટે, કારણ કે ગ્રીવા પ્રદેશ યોનિ માર્ગ એક ખૂબ જ સાંકડો વિસ્તાર છે અને બાળકનું કદ મોટું હોય છે, તો બાળક સરળતાથી યોનિ માર્ગ દ્વારા બાળ પ્રસવની ક્રિયા થવાની નથી. એના માટે એને પુશઅપ કરવું જરૂરી છે. બાળકને પ્રેશર આપી ધકેલવામાં આવે છે અને એ માયોમેટ્રિયમના અરેખી સ્નાયુઓ દ્વારા થતું જોવા મળે છે અને જે બાળ પ્રસવની ક્રિયા વખતે જ વધારે સક્રિય અરેખી સ્નાયુઓ છે. એટલે આપણી ઈચ્છા જોડાયેલ નથી, અંતઃસ્રાવની અસર તળે એનું જબરજસ્ત સ્નાયુ સંકોચન પ્રેરાય અને પછી બાળ પ્રસવની ક્રિયાને પ્રેરતું હોય છે. એવું જ મિત્રો એક લેયર છે એન્ડોમેટ્રિયમ, સૌથી અંદરનું. મિત્રો આ લેયર સૌથી અગત્યનું છે ગર્ભ સ્થાપન માટે. આ લેયર સૌથી અગત્યનું છે. મિત્રો આ લેયર આપણે એવું કહી શકીએ એન્ડોમેટ્રિયમ એ રુધિર વાહિનીઓ પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે અને દર 28 દિવસે, મતલબ કે જો ગર્ભનું સ્થાપન ન થાય મિત્રો તો આ લેયર ખરી પડે છે, મતલબ તૂટી જાય છે, જેને આપણે ઋતુસ્રાવ તરીકે ઓળખીએ છીએ. બરાબર, જે રક્તસ્રાવ સ્વરૂપે યોનિ માર્ગ દ્વારા એનો બહાર નિકાલ થતો હોય છે દર 28 દિવસે. બરાબર, એ ઋતુચક્ર પણ ટોપિક છે, આગળ એ ચર્ચા કરીશું. એટલે એન્ડોમેટ્રિયમ ગર્ભના સ્થાપન માટેની એક વ્યવસ્થા છે. બરાબર, કે ઋતુસ્રાવ જે 5 દિવસ ચાલે છે એના પછી 6 દિવસથી ગર્ભના સ્થાપન માટેની તૈયારીઓ થવા લાગે છે અને એ લેયર ધીરે ધીરે ઘટ બનતું જાય, વધારે પોષક દ્રવ્યોથી ભરપૂર બનતું જાય છે ગર્ભના સ્થાપન માટે. પરંતુ એ આપણે એમ કહી શકીએ કે 28 દિવસ સુધીની અંદર જો શુક્રકોષ વડે અંડકોષનું ફલન થતું નથી અને ફલિતાંડ ગર્ભાશયની અંદર આવી ગર્ભકોષ્ઠ કોથળી સ્વરૂપે ગર્ભનું સ્થાપન થતું નથી, તો 28મા દિવસે એન્ડોમેટ્રિયમ લેયર પાછું ખરી પડે છે, મતલબ વિઘટન પામે છે, તૂટે છે, જે ઋતુસ્રાવ સ્વરૂપે આગળ એનો બહાર નિકાલ થતો હોય છે, જે આગળ આપણે ચર્ચા કરીશું. તો આ રીતે મિત્રો ગર્ભાશયની રચના થતી જોવા મળે છે. તો હવે આપણે બુકની વાક્ય રચના સાથે ગર્ભાશયનો અભ્યાસ કરીએ. જો શું કહે છે, ગર્ભાશય એક જ હોય છે, જેને કુખ વોર્મ પણ કહે છે. કુખ જ્યાં બાળકનો વિકાસ થતો હોય. ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ પિયર જેવો હોય છે. તે નિતંબની દિવાલ સાથે જોડાયેલું અસ્થિબંધ દ્વારા આધાર પામેલું હોય છે. ગર્ભાશય પણ અસ્થિબંધ દ્વારા લિગામેન્ટ્સ દ્વારા નિતંબની ગુહા સાથે સંકળાયેલું છે અને દિવાલ સાથે સંકળાયેલું છે. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી કહે છે, જે યોનિ માર્ગ સાથે જોડાઈને જન્મ નળી એટલે કે બર્થ કેનાલ બનાવે છે, જે યોનિ માર્ગ નલિકા સ્વરૂપે બહાર ખુલતી હોય છે. ગર્ભાશયની દિવાલ 3 પેશીના સ્તરો ધરાવે છે. બાહ્ય પાતળું સ્તર પેરીમેટ્રિયમ, જે બીજું આગળ મધ્ય અરેખી સરળ સ્નાયુ, બરાબર ને, લીસા સ્નાયુ પણ કહીએ આપણે, સ્નાયુ જાડું સ્તર છે, જેને માયોમેટ્રિયમ કહે છે, અને અંદરના ગ્રંથિમાં સ્તરને મિત્રો એન્ડોમેટ્રિયમ કહે છે. બરાબર, એટલે પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ સરળતાથી યાદ રહી જાય તેવા છે, જે ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે. એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય, બનવું, વધારે ઘટ થવું અને પછી વિઘટન થવું, જો ગર્ભનું સ્થાપન ન થાય તો, મતલબ એ ફેરફારો સતત એની અંદર ચાલતા હોય છે. જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન, બાળ પ્રસવ જન્મ સમયે મજબૂત સંકોચન દર્શાવે છે, કે જેથી બાળકનો જન્મ સરળતાથી થઈ શકે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રેડી ને વિદ્યાર્થી મિત્રો? આગળ હવે માદામાં બાહ્ય જનનેન્દ્રિયો, બરાબર, જેની અંદર મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિ પટલ, ભક્ષિષ્ણિકા. તો આ બધા ટોપિકની મિત્રો ચર્ચા કરવી છે, તો આપણે ફોટોગ્રાફ દ્વારા એનો અભ્યાસ કરીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ફોટોગ્રાફ આપેલો છે આપણને, બુકનો જ છે. પ્રજનન તંત્ર દર્શાવતી
માદા નિતંબના છેદની રેખાકૃતિ, બરાબર, એમસીક્યુમાં ઉલ્લેખ થઈ શકે છે, બરાબર. અહીંયા મૂત્રાશય છે, ગર્ભાશય અને મળાશય, મળદ્વાર, બરાબર, યોનિમાર્ગ છિદ્ર, મૂત્રમાર્ગ છિદ્ર, બરાબર. તો એ ટાઈપના 3 છિદ્રો આ રીતે શરીરની બહારની તરફ ખુલતા હોય છે. હવે એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. સૌથી પહેલા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્યુબિક સિમ્ફાઇસિસ શબ્દ વાપરેલો છે, બરાબર, કે મેદીય ઓશિકુ. હા મિત્રો, મેદીય ઓશિકુની રચના હોય છે મિત્રો, એક ગાદી જેવી રચના, સહેજ પેઢાના વિસ્તાર સ્વરૂપ આપણે કહી શકીએ, ઉપરના ભાગ તરફ મેદીય ઓશિકુ આવેલું હોય છે, જે પ્યુબિક હેર મતલબ પ્યુબિક વાળ દ્વારા શું હોય આવૃત હોય છે. એટલે પ્યુબિક ત્વચા, એની ફરતે ત્વચા આવેલી છે, ત્વચા ઉપર વાળનું એક રક્ષણાત્મક આવરણ સ્વરૂપે હાજરી જોવા મળે છે. તો એક મેદીય ઓશિકુ, બરાબર. એના પછી મિત્રો ખાસ વાત કરીએ મિત્રો, તો શબ્દ હતા મુખ્ય ભગોષ્ઠ અને ગૌણ ભગોષ્ઠ. તો મિત્રો જે આ મેદીય ઓશિકુ છે, એક્ઝેક્ટ આખો ભાગ મેદીય ઓશિકાને કારણે આ આખો ભાગ ઉપસેલો છે. એક્ઝેક્ટ એના નીચે મિત્રો એક આ રીતે ગડીમય રચના રચાતી જોવા મળે છે મિત્રો, ગડીમય રચના. મિત્રો એ ગડીમય રચના, બરાબર, એને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? મુખ્ય ભગોષ્ઠ. અને એ મુખ્ય ભગોષ્ઠની અંદર જ ફરી પાછું એક બીજું તો કે ગૌણ ભગોષ્ઠ ગોઠવાયેલું હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે મુખ્ય ભગોષ્ઠ બહારની તરફ પહેલી ગડીમય રચના કે જે મેદીય ઓશિકાની એક્ઝેક્ટ નીચેથી શરૂઆત થાય છે, બરાબર, અને સંપૂર્ણ યોનિ માર્ગને આવરી લેતો વિસ્તાર, બરાબર, યોનિ માર્ગના મુખને આવરી લેતો એક ફોલ્ડ સ્વરૂપ આવૃત રચના છે. એની અંદર ફરી પાછું એક આંતર માંસલિક લેયર છે, એને ગૌણ ભગોષ્ઠ કહેવાય. એને શું કહેવાય મિત્રો? ગૌણ ભગોષ્ઠ. અને આ ગૌણ ભગોષ્ઠની અંદર મિત્રો સ્પષ્ટપણે આપણે એમ કહી શકીએ એક જે આપણે મૂત્રમાર્ગ સ્વરૂપે શરીરની બહાર ખુલે છે, અને એક્ઝેક્ટ એની નીચે મિત્રો માદા જનન છિદ્ર જે યોનિ માર્ગ બહારની તરફ ખુલતું હોય છે મિત્રો. તો એ રીતે એ બંનેની ગૌણ ભગોષ્ઠની અંદરના ભાગે ગોઠવણી થયેલી જોવા મળે છે. અને જ્યાં બંને ગૌણ ભગોષ્ઠ જોડાય છે મિત્રો, એના ઉપરના ભાગે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા ભગ શિશ્નિકા કરીને એક વર્ડ વાપરેલો છે મિત્રો. કયો વર્ડ છે મિત્રો? ભગ શિશ્નિકા. તો એ આ ભગ શિશ્નિકા છે, જે ગૌણ જે ભગોષ્ઠ છે ને એ બંનેના જોડાણ સ્થાને ઉપર આવેલો છે. એટલે મૂત્રમાર્ગની ઉપર થયો, જો આ મૂત્રમાર્ગ થયો એની ઉપર જ્યાં ગૌણ ભગોષ્ઠ બે જોડાય ત્યાં ભગ શિશ્નિકા આવેલું છે મિત્રો. ભગ શિશ્નિકા એકચ્યુઅલી આ એક ઉત્થાન પેશી છે, જે એમ કહી શકાય કે નરના શિશ્ન સાથેની એની કમ્પેરિઝન થઈ શકે, પણ એનો એટલો વિકાસ થતો નથી. પરંતુ એને ઉત્થાન પેશી તરીકે, જાતીય આવેગમાં જે વધારો કરે એ ઉત્થાન પેશી તરીકે ભગ શિશ્નિકાને ગણવામાં આવે છે, બરાબર. અને નરના પેલિસ એટલે કે જે શિશ્નની જે રચના છે એની સાથે એની કમ્પેરિઝન થઈ શકે, બરાબર, સમકક્ષ કહી શકાય. બીજી વાત કરીએ મિત્રો, તો આ જે યોનિ માર્ગ ખરો, જે બરાબર બર્થ કેનાલની જે પણ વાત થઈ, તે એક સાંકડો વિસ્તાર છે, બરાબર, અને તે યોનિ પટલ વડે આવૃત હોય છે. કઈ પટલ મિત્રો? યોનિ પટલ વડે આવૃત હોય છે, બરાબર, એટલે કે ઢંકાયેલો હોય છે, આંશિક ઢંકાયેલો હોય, કારણ કે નાનું છિદ્ર તો હોય જ છે, કારણ કે જે 12 કે 13 વર્ષ કે જે યુવાનાવસ્થાની શરૂઆત થાય ત્યારથી જ ઋતુસ્રાવની શરૂઆત થતી હોય છે. તો ગર્ભનું સ્થાપન ન થાય તો એ ઋતુસ્રાવ જે બહાર આપણે એમ કહી શકીએ એન્ડોમેટ્રિયમ જે લેયર ખરી પડે છે, તૂટે છે, તો એ પ્રવાહી એ છિદ્ર દ્વારા જ બહાર આવે છે. તો યોનિ પટલ આંશિક આવૃત છે, સંપૂર્ણ નહીં. ખ્યાલ આવી ગયો? હવે આ યોનિ પટલ માટે થોડું અહીંયા ચર્ચા એવી કરીશ મિત્રો, જે બુકની અંદર પણ આપેલું છે કે યોનિ પટલ એ કૌમાર્યનું સૂચક છે એવું કહી શકાય નહીં. પહેલાના સમયમાં એવું માનવામાં આવતું કે એ કૌમાર્યનું સૂચક છે, કે ભાઈ યોનિ પટલ મતલબ કે પ્રથમ મૈથુન ક્રિયા દ્વારા જ એ તૂટતું હોય છે. તો એ એક ભૂલ સમાન કહી શકાય, કારણ કે સાયકલિંગ છે, કસરત છે, આંચકો આવવાથી, બરાબર, તો એના કારણે યોનિ પટલ તૂટી શકે છે. તો એ જે એક માનસિકતા છે, એ માનસિકતા જો કે હવે ચેન્જ થઈ ગઈ છે, પણ એ માનસિકતા પહેલાના ચાલતી હતી, બરાબર, કે યોનિ પટેલ કૌમાર્યનું સૂચન કરે છે, હવે એને અવગણવામાં આવે છે. મતલબ કે એ પ્રોપર વે ન કહેવાય કે એ કૌમાર્યનું સૂચન કરે છે. તો યોનિ માર્ગની આંશિક આવૃત કરતું યોનિ પટલની રચના થતી જોવા મળે છે. તો મિત્રો આ થઈ ગયું, આપણે એમ કહી શકીએ કે બાહ્ય જનનેન્દ્રિયો. તમારે ખાસ યાદ રાખવાનું મિત્રો, પ્યુબિક સિમ્ફાઇસિસ મેદીય ઓશિકુ ફરતે ત્વચા અને પ્યુબિક હેર વડે આવૃત હોય છે, ઉપસેલો ભાગ છે,
નીચેના ભાગે ત્યાંથી શરૂઆત થાય. મુખ્ય ભગોષ્ઠ જે મુખના આપણે એમ કહી શકીએ કે જે આપણે યોનિમાર્ગના મુખને સંપૂર્ણપણે આવરી લેતો ગળીમય રચના છે ફોલ્ડિંગ વાળું, અને એની પછી અંદરના ભાગે ગૌણ ભગોષ્ઠ એ ટાઈપની રચના, અને ગૌણ ભગોષ્ઠની અંદર બે છિદ્રો, ઉપર મૂત્રમાર્ગ, નીચે યોનિમાર્ગ છિદ્ર, અને એક્ઝેક્ટ ગૌણ ભગોષ્ઠના ઉપરના જોડાણ ભાગે મૂત્રમાર્ગ છિદ્રના ઉપરના ભાગે ભક્ષિસ્નિકાની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયા બાહ્ય જનનેન્દ્રિયો. ચલો ક્લિયર? તો માદા પ્રજનન તંત્રની પણ બંને આકૃતિઓ પ્રોપર તમારે દોરી કાઢવાની છે. 2 વાર દરેક જણે આ કામ કરવું છે. જોઈએ બુકની વાક્ય રચના. માદામાં બાહ્ય જનનેન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિ પટલ અને ભક્ષિસ્નિકાનો સમાવેશ થાય છે. મોન્સ પ્યુબિસ એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગળીઓ છે જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગના મુખને ઘેરતી રચના છે. બરાબર. ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી એક જોડ પેશીમય ગળીઓ છે. બરાબર, ખ્યાલ આવી ગયો? આગળ વાત કરીએ મિત્રો, યોનિ માર્ગનું મુખ એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવૃત હોય છે જેને યોનિ પટલ કહે છે. ભક્ષિસ્નિકાની નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને, ગૌણ ભગોષ્ઠ સમજો આ જોડાણ સ્થાન છે તો આ નીચે લઈને જોડાણથી આ ઉપરનું, તો ઉપરી જોડાણ સ્થાને આવેલી હોય છે. યોનિ પટલ ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે. બરાબર, નોર્મલી એક સ્નાયુમય લેયર છે કે જે પ્રથમ સમાગમની ક્રિયા દ્વારા એ ફાટી જતું હોય છે. જોકે તેને અચાનક પડવાથી અથવા આંચકો આવવાથી યોનિ ટેમ્પોન, મિત્રો ઋતુસ્રાવની જે ક્રિયા હોય છે મિત્રો, બરાબર, તો યોનિ માર્ગમાંથી ઋતુ પ્રવાહને શોષવા માટે વપરાતું, ડોક્ટરો દ્વારા વપરાતું એક સાધન છે યોનિ ટેમ્પોન. એને પણ જો દાખલ કરવામાં આવે ત્યારે પણ યોનિ પટલ તૂટી શકે છે. બરાબર, તો દાખલ કરતી વખતે કેટલીક રમતો જેવી કે ઘોડે સવારી, સાયકલ સવારી વગેરેમાં સક્રિય ભાગ લેવાથી પણ એ તૂટી શકે છે. બરાબર, કેટલીક સ્ત્રીઓમાં યોનિ પટલ મૈથુન બાદ પણ જળવાઈ રહેતું હોય છે. યોનિ પટલની હાજરી અથવા ગેરહાજરીને કૌમાર્ય, વર્જિનિટી અથવા તો જાતીય અનુભવ, સેક્સ્યુઅલ એક્સપિરિયન્સનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. એટલે કે એવું ન કહી શકાય કે ભાઈ યોનિ પટલ નથી તો કૌમાર્ય નથી જળવાઈ રહ્યું. બરાબર, એવો એક અહીંયા શબ્દાર્થ, મતલબ એનો અર્થ નીકળે છે. બરાબર, એટલે વર્જિનિટીનું એ સિમ્બોલ નથી. બરાબર, કારણ કે નોર્મલી ઘણી બધી એક્સરસાઇઝ જે ખરી એ છે, સાયકલિંગ છે, ઘોડે સવારી છે, આંચકો આવવાથી, પડી જવાથી, બરાબર, તો ત્યારે પણ યોનિ પટલ તૂટી શકતું હોય છે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રેડી ને? ઓકે, તો હવે એક જોડ સ્તન ગ્રંથિની ચર્ચા રહી. છેલ્લે મિત્રો માદા પ્રજનન તંત્રની અંદર એક જોડ સ્તન ગ્રંથિની હાજરી જોવા મળે છે. બરાબર, હવે એકચ્યુઅલી એ બાળકના પોષણ માટેની વ્યવસ્થા છે મિત્રો. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો પાંસળીઓની રચના, જે આપણો છાતીનો ભાગ છે તે પાંસળી આંતરપાંસળી સ્નાયુ, પાંસળીઓની વચ્ચે ગોઠવાયેલા હોય આંતરપાંસળી સ્નાયુ. ધોરણ 11 ની અંદર આપણે વાયુઓની આપલેની ક્રિયામાં એની ચર્ચા કરી ગયા છીએ. અને એની ઉપર મિત્રો પેક્ટોરાલિસ મેજર સ્નાયુ, ખાસ યાદ રાખવાના મિત્રો, પેક્ટોરાલિસ મેજર સ્નાયુ જે સ્તન ગ્રંથિઓ સાથે ખાસ સંકળાયેલા છે. હવે પ્રત્યેક સ્તન ગ્રંથિની અંદર મિત્રો સ્તન ખંડિકાઓ આવેલી છે, અને સાથે સાથે મેદ, તો મેદની પણ હાજરી એટલી જ જોવા મળે, ચરબીનો સંગ્રહ પણ એટલો વધારે થયેલો છે. તો મેદ અને સ્તન ખંડિકાઓની ખાસ હાજરી જોવા મળે છે મિત્રો. તો આ જે બધી રચનાઓ છે મિત્રો, આ વિસ્તાર એક સ્તન ખંડિકા છે, સમજી લો. આ એક સ્તન ખંડિકા, આ બી એક સ્તન ખંડિકા. આવી મિત્રો એમ કહી શકાય કે 15 થી 20 જેટલી સ્તન ખંડિકાઓ એક સ્તન ગ્રંથિની અંદર હાજર જોવા મળે છે. બરાબર, અને દરેક સ્તન ખંડિકાની અંદર મિત્રો જુઓ આવી રીતે સ્તન કૂપિકાઓ છે, આ બધી દેખાઈ રહી છે, બધી અંદર એક નાની એ સ્તન કૂપિકાઓ છે. બરાબર, અને એ સ્તન કૂપિકાઓના કોષોના સ્ત્રાવ દ્વારા મિત્રો આપણે એમ કહી શકીએ કે દુગ્ધનો સ્ત્રાવ થાય છે, તાજા ક્ષીરનો સ્ત્રાવ થાય છે, જે નવજાત બાળક માટે એક પોષણની વ્યવસ્થા પૂરી પાડે છે. બરાબર, તો એ સ્તન કૂપિકાઓની માંથી દુગ્ધને આગળ લઈ જવાનું કામ સ્તન નલિકાઓ કરે છે, સૂક્ષ્મ વ્યાસવાળી સ્તન નલિકાઓ. બરાબર,
હવે એ સ્તન નલિકાઓ બધી ભેગી થાય, રેડી, દરેક ખંડની ને સ્તન કુપિકાઓની સ્તન નલિકાઓ ભેગી થાય એટલે બનાવે તુંબિકા મિત્રો. થોડો પહોળો વિસ્તાર, મોટા વ્યાસવાળી નલિકા એને તુંબિકા કહેવાય. અને પછી આવે મિત્રો દુગ્ધ નળી, બરાબર. એટલે તુંબિકાઓ ભેગી મળી કોની રચના કરશે? દુગ્ધ નળી. મિત્રો ક્રમ ખાસ યાદ રાખવાનો થાય છે. સ્તન ખંડો, સ્તન કુપિકાઓ, સ્તન કુપિકાઓમાંથી બહાર નીકળતી સ્તન નલિકાઓ, સ્તન નલિકા પછી જોડાઈને તુંબિકા બનાવશે અને તુંબિકાઓ ભેગી મળી મિત્રો દુગ્ધ નળીની રચના કરે છે, બરાબર. અને એ દુગ્ધ નળી આગળ નિપલના ભાગે બહારની તરફ મતલબ સંકળાયેલી છે કે જે બાળક એ શોષાવાની ક્રિયા દ્વારા બાળક સ્તનપાન કરે છે મિત્રો. એટલે બાળક જ્યારે એના મુખ વાટે શોષવાની ક્રિયા કરશે ત્યારે જ એ દૂધનો સ્ત્રાવ થતો જોવા મળે, તાજા ક્ષીરનો સ્ત્રાવ થાય છે. અને આપણે જાણીએ છીએ કે બાળકને સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે એની અંદર પોષક દ્રવ્યોની માત્રા, બરાબર, અને આપણે એમ કહી શકીએ કે એન્ટીબોડીની માત્રા ખરેખર ખૂબ વધારે સારી હોય છે, જે બાળકની વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિ માટે કેવું છે? અગત્યનું છે, બરાબર. અને નિપલની વાત કરીએ મિત્રો તો કે સ્તન ગ્રંથિનો સૌથી ટોચનો ભાગ, ઉપસેલો ભાગ, કે જે આપણે એમ કહી શકીએ કે વધારે મેલેનિન જેવા રંજક દ્રવ્યોની જમાટવાળો વિસ્તાર, બરાબર, તો એ દુગ્ધ નળી ત્યાં એના દ્વારા બહાર તરફ ખુલતી જોવા મળે છે, જે શોષાવાની ક્રિયા દ્વારા દુગ્ધનો બહારની તરફ સ્ત્રાવ થતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે? તો આ પણ બધા જ નામ નિર્દેશન સાથે એને પણ બે વાર રફલી ડ્રો કરી જ દેવાની, અને આ જે સ્નાયુઓનો ઉલ્લેખ કર્યો છે એને પણ પરફેક્ટ કરી લેવા. ઓકે, તો હવે એનસીઈઆરટીની વાક્ય રચના જોઈ લઈએ. જો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ સ્તન એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલી હોય છે, બરાબર. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાયેલી હોય છે, કે જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે. કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે, કુપિકાના પોલાણમાં એનો શું થાય? સંગ્રહ થાય છે. અને કુપિકા સ્તન નલિકાઓ દ્વારા ખુલે છે. સ્તન નલિકાઓ, દરેક ખંડની નલિકાઓ ભેગી મળી, સ્તન નલિકાઓ ભેગી મળી એકચ્યુઅલી સ્તન વાહિની બનાવે છે. સ્તન વાહિનીઓ ભેગી મળી પહોળી સ્તન તુંબિકા બનાવે છે. મિત્રો ક્રમ યાદ રાખીશું. સ્તન તુંબિકા બનાવે છે, જે આગળ જઈને દુગ્ધ વાહિની સાથે જોડાય છે, જેના દ્વારા દૂધ શોષાવાથી બહાર નીકળે છે. મિત્રો આ શબ્દ પણ અગત્યનો છે, કારણ કે બાળક સ્તનપાન કરે છે ત્યારે જ એ બહાર નીકળતું હોય છે, મતલબ એ સ્વરૂપે, એટલે કે દૂધ શોષાવાની ક્રિયા દ્વારા બહાર નીકળતું હોય છે. તો આ થઈ ગઈ મિત્રો એક જોડ સ્તન ગ્રંથિની વાત. તો અહીંયા મિત્રો આપણે માદા પ્રજનન તંત્ર, બરાબર, જે અંડપિંડથી લઈ અંડવાહિની, ગર્ભાશય, બાહ્ય જનનેન્દ્રિયો, બરાબર, અને છેલ્લે એક જોડ સ્તન ગ્રંથિ, દરેકે દરેક ટોપિક આપણે વ્યવસ્થિત સમજી લીધા છે, બરાબર. પરફેક્ટ તૈયાર કરી અને પરફેક્ટ લખી કાઢવા, બરાબર. જે પણ ડાયાગ્રામ છે બે વાર દોરી કાઢવા, રેડી, કે જેથી કોઈ વાર પૂછાઈ જાય તો બી આપણને વાંધો આવે નહીં. અને બોર્ડની અંદર પૂછાતું હોય છે મિત્રો, ડાયાગ્રામ દોરીને વર્ણન કરો, અને નીચે કયો ડાયાગ્રામ દોરવાનો છે, બરાબર, એ દરેકની નીચે જે રીતે વર્ણન આપ્યું છે એ જ પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે દોરવાનો રહેશે, બરાબર. તો એને પરફેક્ટ તૈયાર કરી નાખો. ઓકે, ગુડ. તો હવે નેક્સ્ટ ટોપિક આપણો જન્યુ જનન. ઓકે.